ચૂંટણીને 4 મહિના થયા છતાં પણ અમદાવાદ મહાનગરપાલિકામાં વિપક્ષના નેતા નક્કી થઈ શક્યા નથી। કોંગ્રેસ પ્રદેશ નેતાગીરી હજુ સુધી મ્યુનિસિપલ કોંગ્રેસ પક્ષ નેતા નક્કી ન કરી શકતા વિવાદાસ્પદ દરખાસ્તો સામે વિરોધ નોંધાવનાર કોઈ નથી, જેના કારણે શહેરીજનોના પ્રશ્નો તે રજડી પડ્યા છે। પક્ષમાં વર્ષોથી જૂથબંધી ચાલતી આવે છે અને કોર્પોરેટરો અંદરો-અંદર એકબીજાને નીચા દેખાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે। આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી કોંગ્રેસ કોઈ લડાયક અને સત્તાધીશો સાથે સાંઠગાંઠ ન ધરાવતા નેતાની નિમણૂક કરે તેવી પક્ષમાં જ અંદરખાને ચર્ચા ચાલી રહી છે। અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થયે 4 મહિનાનો સમય થઈ ગયો હોવા છતાં પણ હજુ જે વિપક્ષ છે તે પોતાના નેતા છે તે જાહેર કરી શક્યું નથી। અંદરની ખેંચતાણને કારણે આ જે નામ છે તે જાહેર થઈ શક્યું નથી। તમે જોઈ શકો છો કે જે કોર્પોરેશનમાં વિપક્ષ નેતાની જે કેબિન છે તે બંધ જોવા મળી રહી છે, સાથે સાથે જે નેમ પ્લેટ છે ત્યાં નામ પણ હજુ આવ્યું નથી। નામ ક્યારે આવશે, કોનું આવશે તે એક પ્રશ્ન છે। ઝલક અધ્યારું, GSTV, અમદાવાદ।